ઘણી વખત આપણને એવો વિચાર પણ આવે કે 9 જ રાત્રિ કેમ, 8 કેમ નહીં અને 10 કેમ નહીં, 9 જ કેમ? જ્યારે આ બધા રાક્ષસોનો વધ કર્યો ત્યારે એમને 9 સ્વરૂપ અલગ અલગ ધારણ કર્યા છે. વ્યક્તિ એક જ, સતી એક જ, દુર્ગા એક જ, પણ અલગ અલગ 9 સ્વરૂપો ધારણ કર્યા એટલે એ 9 દુર્ગા કહેવાના. અને 9 રાત્રિ સુધી, 9 દિવસ સુધી ક્રમશઃ એ સ્વરૂપનું પૂજન થાય છે. એટલે નવરાત્રિ. એટલે નવરાત્રિ. એના 9 સ્વરૂપો કયા? કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. એ ક્રમશઃ 9 દિવસ 9 સ્વરૂપના પૂજન થાય એટલે નવરાત્રિ. આ દેહ જગતની અંદર 9 ઇન્દ્રિયો છે અને 9 ઇન્દ્રિયોની વિષયમાં વાસના છે. એ 9 ઇન્દ્રિયોની જે વિષયમાં વાસના એ રાત્રિ છે. 9 ઇન્દ્રિયોની 9 વાસનાને જો આપણે દૂર કરવી હોય તો શક્તિની જ ઉપાસના કરવી પડે, શબ્દ બ્રહ્મની જ ઉપાસના કરવી પડે, આદિ શક્તિની જ ઉપાસના કરવી પડે.